વરુ અને 7 બચ્ચા આ વાર્તા તો આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ છે, ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે આવી જૂની વાર્તાઓ પેઢીઓ સુધી કેમ જીવંત રહે છે? ચાલો આજે આ ક્લાસિક વાર્તા પાછળ છુપાયેલી શક્તિને સમજીએ. એવું તો શું હોય છે આ વાર્તાઓમાં? શું એના પાત્રો એટલા યાદગાર હોય છે કે પછી એમાં છુપાયેલો કોઈ ઊંડો બોધ? આજે આપણે આ વાર્તાના એવા તત્વોને ખોલીશું જે તેને આજે પણ એટલી જ દમદાર બનાવે છે. અને દરેક મહાન વાર્તાની જેમ આની શરૂઆત પણ કંઈક આમ જ થાય છે. એક ગામની નજીક ગાઢ જંગલમાં એક મા બકરી પોતાના સુંદર પરિવાર સાથે રહેતી હતી. આ વાર્તાનું આખું કેન્દ્ર એ ઘર અને એમાં રહેનારા નિર્દોષ જીવો છે. મા બકરીને હતા 7 ખૂબ જ વહાલા અને રમતિયાળ બચ્ચા. આ 7નો આંકડો છે ને એ પરીકથાઓમાં બહુ ખાસ ગણાય છે. એ ક્યારેક સંપૂર્ણતાનું તો ક્યારેક રહસ્યનું પ્રતીક હોય છે, જે વાર્તાને એક અલગ જ ઊંડાણ આપે છે. આ વાર્તાના પાત્રો પણ ક્લાસિક છે, જાણે કે સદીઓ જૂના બીબામાં ઢાળેલા હોય. મા બકરી છે રક્ષક, બચ્ચા છે નિર્દોષતા, અને વરુ એ છે ચાલાક અને છળ કરનાર ખલનાયક. આ 3 પાત્રો વાર્તાને એકદમ મજબૂત માળખું આપે છે. અને હવે વાર્તામાં એક વળાંક આવે છે. મા બકરીને કોઈ કામથી બજાર જવું પડે છે, પણ જતા પહેલા એ પોતાના બચ્ચાને એક ખૂબ જ જરૂરી સૂચના આપીને જાય છે. ધ્યાન આપજો, આ ખાલી એક ચેતવણી નથી, આ તો ભવિષ્યમાં આવનારા મોટા સંકટનો સ્પષ્ટ ઇશારો છે. વાર્તાકારે અહીં ખલનાયકની એન્ટ્રી પહેલાં જ એક ભયનું વાતાવરણ બનાવી દીધું છે, જે આપણી ઉત્સુકતાને જગાડે છે. માં જેવી ઘરેથી નીકળી કે તરત જ દરવાજો ખખડ્યો. વરુ આવી પહોંચ્યું અને એ બચ્ચાને છેતરવા માટે એક પછી એક દાવ અજમાવે છે. આ જે 3 પ્રયાસોવાળી રીત છે ને, એ ઘણી પરિકથાઓમાં જોવા મળે છે. એ ધીમે ધીમે વાર્તાના તણાવને વધારે છે. વરુણના પહેલા 2 પ્રયાસો તો નિષ્ફળ ગયા. શા માટે? કારણ કે બચ્ચા ખૂબ હોશિયાર હતા. એ ખાલી સાંભળતા નહોતા, એ ચકાસણી કરતા હતા. પહેલાં તો એ વરુણના કાળા પંજા જોઈ ગયા અને પછી એનો ભારે ડરામણો અવાજ ઓળખી ગયા. આ એમની સતર્કતા બતાવે છે. પણ આ ખલનાયક કંઈ કાચો નથી. એ પોતાની નિષ્ફળતામાંથી શીખે છે. વરુ સમજી ગયું કે બચ્ચાને છેતરવા હોય તો દેખાવ અને અવાજ બંને બદલવા પડશે. આ એની ચાલાકી બતાવે છે. અને હવે આવે છે વરુનો ત્રીજો અને સૌથી ખતરનાક પ્રયાસ. આ વખતે એણે પોતાની બધી ભૂલો સુધારી લીધી છે. આ વખતે એ પૂરી તૈયારી સાથે આવ્યું છે. આ વખતે વરુએ બચ્ચાની બધી શરતો પૂરી કરી દીધી. એના પંજા સફેદ હતા અને અવાજ એકદમ મીઠો. એણે એક એવું પરફેક્ટ જૂઠાણું બનાવ્યું હતું જે દેખાવમાં અને સાંભળવામાં બિલકુલ સાચું લાગતું હતું. આ વાર્તાનો સૌથી તણાવભર્યો સવાલ છે, શું આટલી બધી સાવચેતી પછી પણ નિર્દોષતાનો પરાજય થશે? અને દુઃખની વાત એ છે કે જવાબ છે હા. વરુ ઘરમાં ઘૂસી જાય છે અને એક પછી એક 6 બચ્ચાને ગળી જાય છે. ફક્ત સૌથી નાનું બચ્ચું જે ઘડિયાળની પાછળ સંતાઈ ગયું હતું એ જ બચી શક્યું. આ દૃશ્ય વાર્તાની ભયાનકતાને તેની ચરમસીમા પર લઈ જાય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે વાર્તાનો માહોલ બદલાય છે. જ્યારે મા બકરી ઘરે પાછી આવે છે ત્યારે એ દૃશ્ય જોઈને ભાંગી પડે છે. પણ એ હાર નથી માનતી. હવે એક દુઃખી માતા બની જાય છે વાર્તાની નાયિકા, જે ન્યાય માટે લડવા તૈયાર છે. અને ત્યાં જ એને આશાનું એક કિરણ દેખાય છે. સૂતેલા વરુના પેટમાંથી આવતો ધીમો અવાજ સાંભળીને એ સમજી જાય છે કે એના બચ્ચા હજુ જ જીવિત છે. બસ આ એક ક્ષણ એને હિંમત આપી જાય છે. આ કોઈ સાધારણ યોજના નથી. આ માની હિંમત, એની બુદ્ધિ અને ન્યાયની ભાવનાનું પ્રતીક છે. એ ફક્ત પોતાના બચ્ચાને બચાવતી નથી, પણ એ સુનિશ્ચિત કરે છે કે દુષ્ટતાને એના કર્મોની સજા જરૂર મળે. અને અંતે ન્યાય થાય છે. વરુનો પોતાનો જ લોભ અને એની ભૂખ એના અંતનું કારણ બને છે. પથ્થરોનું વજન એને કૂવામાં ખેંચી જાય છે. અને એ ભયનો હંમેશા માટે અંત આવે છે. તો આ રોમાંચક અને થોડી ડરાવણી વાર્તા પછી આપણને શીખવા શું મળ્યું? આ વાર્તા ખાલી મનોરંજન માટે નથી. એમાં જીવનમાં કેટલાક ખૂબ જ ઊંડા પાઠ છુપાયેલા છે. જુઓ, આ વાર્તાના મુખ્ય બોધપાઠ એકદમ સીધા અને સ્પષ્ટ છે. અજાણ્યા લોકો પર ભરોસો ન કરો, હંમેશા સાવધાન રહો. આ એવા પાઠ છે જે બાળકોને દુનિયાના જોખમો વિશે એક સુરક્ષિત વાતાવરણમાં શીખવે છે.
અને એટલે જ તે આજે પણ એટલા જ મહત્વના છે. અને આ સવાલ સાથે જ આપણે આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ. શું આવી વાર્તાઓ ફક્ત ડરાવવા માટે હોય છે કે પછી એ આપણને આવનારા સમય માટે વધુ મજબૂત અને સાવધ બનાવવા માટે તૈયાર કરે છે? કદાચ આ વાર્તાઓની કાયમી શક્તિનો જવાબ આ જ સવાલમાં છુપાયેલો છે, ખરું ને?